ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામીની જ્ઞાનવાણી. દરેકને તમારા પ્રત્યે લાગણી થશે, દરેકને તમારા પ્રત્યે પ્રેમ થશે, દરેકને તમારી સાથે કામ કરવું ગમશે, દરેકને તમારી સાથે રહેવું ગમશે. અત્યારે અહીંયા એક પણ કીડી દેખાતી નથી, પણ એક સાકરનો કટકો મૂકીએ તો હમણાં અડધો કલાકમાં 50-50 કીડીઓ ભેગી થઈ જાય ને. સમજો, એ કીડીઓ જે ભેગી થાય છે સાકરના કટકાના આકારને જોઈને નહીં. ઇટ ડઝન્ટ હેવ અ શેપ. એ સાકરના કટકાના કલરને જોઈને નથી આવતી, કારણ કે સાકરના કટકાને કોઈ કલર નથી હોતો. એ સાકરના કટકાના ફ્રેગ્રન્સને જોઈને નથી આવતી કીડીઓ. સાકરના કટકાને કોઈ સુગંધ નથી, સાકરના કટકાને કોઈ આકાર નથી, કોઈ રંગ નથી અને કોઈ સુગંધ નથી. છતાં કીડીઓ તણાય છે એનું કારણ શું? કે એની પાસે ગળપણ છે, અને એનાથી એ વિશેષ ગળપણ સિવાય કાંઈ નથી. ગળપણ છે અને ગળપણ સિવાય કાંઈ નથી. આ વાક્ય યાદ રાખજો. એમ તમારું થિંકિંગ જો ડિફરન્ટ, થિંકિંગ જો હાઈ અને થિંકિંગ અન્ય માટે, એ પણ સુખી, હું પણ સુખી થઉં, હું કંઈક મદદરૂપ થઉં, એવી ભાવના અને વિચારોથી તમે જીવશો ને, એટલે તમે સાકરના કટકા. પછી તમારી પાસે રૂપ નહીં હોય ને તોય લોકો ખેંચાશે, તમારી પાસે પૈસા નહીં હોય ને તોય લોકો તમારી પાસે કામ કરવા માટે આવશે, તમારી પાસે કોઈ લૌકિક આવડત નહીં હોય ને તોય લોકોને તમારી પાસે બેસવું ઉઠવું ગમશે. કારણ કે પછી તમારા અંતરમાં ગળપણ અને ગળપણ સિવાય કાંઈ નહીં. એટલે શું? સારા અને ઊંચા વિચારો, અને સારા અને ઊંચા વિચારો સિવાય કાંઈ નહીં. એટલે તમે સાકરનો કટકો. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને એટલા અભિભૂત થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતાથી. એમને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પુસ્તક લખ્યું, ટ્રાન્સેન્ડન્સ. સબટાઇટલ, માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે મારા આધ્યાત્મિક અનુભવો. એમાં 50મા પાના ઉપર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ હેઝ પુટ મી ઇન અ ગોડ સિન્ક્રનસ ઓર્બિટ. મને ભગવાનના પરિભ્રમણમાં મૂકી દીધો. બીજું વાક્ય લખ્યું કે હી હેઝ પુટ મી ઇન માય ફાઇનલ પોઝિશન. ઇટ ડઝન્ટ નીડ એની મનુવર્સ. એની સ્પેસની ભાષામાં લખ્યું છે કે મને ફાઇનલ પોઝિશનમાં મૂકી દીધો છે, હવે મારે એમાંથી કોઈ ફેરફારની જરૂર નથી. એમને લખ્યું કે પ્રમુખ સ્વામી વોઝ માય અલ્ટિમેટ ટીચર. મારા બે મોટા શિક્ષકો ડૉક્ટર વિક્રમ સારાભાઈ, એમણે મને ઘણી બધી વાતો શીખવાડી, પણ પ્રમુખ સ્વામી મને શીખવાડ્યું કે કેવી રીતે હું અને મારું એ બે મૂકી અને પછી કામ કરું તો લોકોને કેટલો લાભ થાય ને પોતાને પણ થાય. એ હું પ્રમુખ સ્વામી પાસેથી શીખ્યો. એટલે પ્રમુખ સ્વામી ઇઝ માય અલ્ટિમેટ ટીચર. પહેલી વખત પૃથ્વીમાં ઇતિહાસમાં એવું બન્યું કે એક પ્રેસિડન્ટ એક ધર્મગુરુ માટે પુસ્તક લખે. પહેલી વાર એવું બન્યું આ પૃથ્વી ઉપર કે એક એન્જિનિયર ને એક સાયન્ટિસ્ટ, એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ માટે અહોભાવથી પુસ્તક લખે. અને પહેલી વખત એવું બન્યું કે ક્રોસ કમ્યુનિટી આટલું મોટું પુસ્તક લખાણું. કેમ? પ્રમુખ સ્વામી બીકેમ ડિફરન્ટ. એ નાત જાત અને વ્યક્તિથી પર થઈ ગયા, કારણ કે એમને આવા ઊંચા વિચારો રાખ્યા. 2015માં પ્રમુખ સ્વામી મહારાજની 95મી જન્મ જયંતિ વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી ટ્વીટ કર્યું, અને ટ્વીટમાં એમને લખ્યું કે આઈ હેવ લર્ન્ડ સમ ઓફ ધ ગ્રેટેસ્ટ વિઝડમ્સ ઓફ માય લાઈફ ફ્રોમ માય મિનિંગફુલ કોન્વર્સેશન્સ વિથ પ્રમુખ સ્વામી મહારાજ. કે હું 70ના દાયકાથી આરએસએસનો સ્વયંસેવક હતો. આ નરેન્દ્રભાઈ મોદી લખે છે. ત્યારથી હું પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં હતો, અને ઘણી વખત એમની સાથે વાર્તાલાપમાંથી હું જીવનની ઘણી બધી સારી ભાવનાઓ અને વિચારો એમના થકી શીખ્યો છું. આ નરેન્દ્રભાઈએ લખેલું. એટલે તમે યુ બીકમ અ ડિફરન્ટ પર્સનાલિટી. તમે એક જુદી વ્યક્તિ બની જાઓ. ટૂંકમાં ફૂલ અને કાંટા બે ભેગા જ હોય છે ગુલાબના છોડ ઉપર. ગુલાબના છોડ ઉપર ફૂલ અને કાંટા બે ભેગા હોય છે. એમ આપણે પણ પૃથ્વી ઉપર આવ્યા છીએ. આપણા પણ અમુક સ્વભાવ પ્રકૃતિઓ છે અને સદગુણો પણ છે. ચોઇસ ઇઝ યોર્સ ટુ પ્લક ધ ફ્લાવર ઓર ધ થોર્ન. તમારી ચોઇસ છે કે તમારે ફૂલ લેવું છે, ફૂલ બનવું છે, કે કાંટો થઈને જીવવું છે. ચોઇસ આપણી છે. 70-80 વર્ષનું જીવન છે, એમાં કઈ ચોઇસ આપણે મેક કરીએ. Because if you make a good choice, you stand a good chance to create a good change. તમે જો સારી ચોઇસ બનાવશો તો તમારી પાસે એક તક હશે કે તમે
એક સારું પરિવર્તન વ્યક્તિ અને સમાજમાં લાવી શકશો. અને વન મેન કેન મેક ધ ડિફરન્સ. મહાત્મા ગાંધીએ આટલું મોટું પરિવર્તન લાવી શક્યા, નેલ્સન મંડેલા આટલું મોટું પરિવર્તન લાવી શક્યા, પ્રમુખ સ્વામી મહારાજ સમાજમાં આટલું મોટું પરિવર્તન લાવી શક્યા. એ શક્તિ ભગવાને આપણને બધાને આપી છે, પણ આપણે જ્યાં રૂટીનમાં જીવીએ છીએ ત્યાંથી કંઈક ઊંચા ઉઠીને ઇફ યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ.